વરસાદ આવશે કે આપશે હાથ તાળી? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આ વખતે જેવી રીતે શરૂઆતમાં કહેવામાં આવતું હતું એવી જ રીતે વરસાદની પેટર્ન જોવા મળી છે. જૂન જુલાઈમાં ખૂબ સારો વરસાદ વરસ્યો, ધમધોકાર વરસ્યો, પરંતુ ઓગસ્ટ માસમાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા અને આખો ઓગસ્ટ માસ લગભગ સૂકો ધાકોર, કોરો ધાકોર રહ્યો. સપ્ટેમ્બર માસમાં પણ ઓગસ્ટની પેટર્ન ફરી રિપીટ થશે કે પછી આખરે જે આશા હવે ખેડૂતો રાખી રહ્યા છે એ આશા જીવંત રહેશે કે પછી તેના પર પાણી ફરી વળશે? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ફરી વરસાદી વાતાવરણ કેટલીક જગ્યાઓમાં, કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ તે ખૂબ જ જૂજ વિસ્તારોમાં, ખૂબ ઓછા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ મેઘો મન મૂકીને નથી વરસી રહ્યો, ઝાપટા પડી રહ્યા છે અને એના કારણે જ ખેડૂતોમાં ચિંતા છે કે જો આવું જ રહેશે તો પછી તેમનું વાવેતર નિષ્ફળ જશે. જો આવું જ રહેશે તો દુષ્કાળની અસરો, દુષ્કાળના પરિણામો તેમને ભોગવવા પડશે. જો આવું જ રહેશે તો જળ સંકટ પણ મોટા પાયે સર્જાશે, કારણ કે રાજકોટમાં અત્યારે આજી ડેમ અને ન્યારી ડેમમાં એટલું જ પાણી બચ્યું છે જે માત્ર હવે 1 મહિનો સુધી જ તેનો ઉપયોગ કરી શકાશે. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો, 100% કરતાં વધારે, તેમ છતાં પણ આવી સ્થિતિ છે. કચ્છમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, જોકે એનું કારણ કંઈક અલગ છે. કચ્છમાં જે વરસાદ વરસ્યો એ મોટા ભાગે બિપોરજોય વાવાઝોડાને કારણે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે વરસ્યો છે. ચોમાસું જે સિઝનનો વરસાદ છે કચ્છમાં એટલો ખાસ નથી જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો, પરંતુ તેના સિવાય દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, પૂર્વ મધ્ય ગુજરાત હોય, બધા જ ભાગોમાં લગભગ 70 થી 75% સરેરાશ વરસાદ વરસ્યો છે અને એના કારણે જ હવે સપ્ટેમ્બર માસ જ બચ્યો છે કે જેમાં આશા રાખી શકાય સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે કે પછી હાથતાળી આપશે, એ સવાલ થઈ રહ્યા છે. આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ એ આગાહી પ્રમાણે વરસાદ વરસતો નથી. જે વાદળો ગાજે છે અથવા તો જે વાદળી વાતાવરણ સર્જાય છે, ચોમાસું માહોલ સર્જાય છે, પરંતુ એવી રીતે વરસાદ વરસતો નથી અને એટલા માટે જ સવાલ થાય છે કે આગાહી તો ઘણી થઈ પણ વરસાદ કેમ નથી થતો? ચર્ચા આપણે કરીશું. આપણી સાથે ડૉક્ટર કેજી મહેતા, કે જેઓ કૃષિ વૈજ્ઞાનિક છે, તેઓ જોડાઈ ગયા છે. વાદળો ઘેરાય છે પણ વરસાદ કેમ નથી થતો એના કારણો પણ જાણીશું. પરેશ ગોસ્વામી, કે જેઓ હવામાન નિષ્ણાંત છે, આપણી સાથે જોડાઈ ગયા છે, અને અંબાલાલ પટેલ, કે જેઓ હવામાન નિષ્ણાંત છે, આપણી સાથે જોડાઈ ગયા છે. તમામનું સ્વાગત છે. અંબાલાલ કાકા, તમે તો એવું કહ્યું કે નવરાત્રિમાં પણ આ વખતે વરસાદ વરસવાનો છે, કારણ કે સિસ્ટમ સક્રિય થવાની છે. દિવાળીમાં પણ વરસાદની શક્યતા જોઈ શકાય, પરંતુ શું સપ્ટેમ્બર માસમાં આપને લાગે છે કે હવે આવનારા સમય માટે થોડી ઘણી આશા રાખી શકાય કે પછી ઓગસ્ટવાળી જ થવાની છે? ઓગસ્ટમાં તો અલ નીનોની અસર હતી, પરંતુ હવે ધીરે ધીરે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં હવામાન સાનુકૂળ બન્યું છે. એટમોસ્ફેરિક વેવ સાનુકૂળ બન્યા છે. ઓશનિક પેરામીટર જે છે, આઈઓડી, જે અન્ય જે પેરામીટરો છે એ પણ બરાબર બન્યા છે. પરંતુ જે અલ નીનોની અસર હતી ખાળવાની, એક તીવ્ર પવનો પણ કંઈક અંશે સહાયરૂપ બનશે. એટલે આ વખતે જે હવામાન, જે સાનુકૂળ દક્ષિણ ગોળાર્ધનું હવામાન સાનુકૂળ થતું જાય છે, જેના લીધે આ વરસાદની શક્યતા વધી છે. પરંતુ ભૂમધ્ય મહાસાગરમાંથી જે લો પ્રેશર એરિયા છે ત્યાંના પછીનો જે સહાયકારી પવન પેલો બનવો જોઈએ બની શક્યો નથી, કારણ કે વિન્ડ ગસ્ટ જબરી છે. અને આ વિન્ડ ગસ્ટ જ્યારે બંગાળના ઉપસાગરમાંથી મોઇસ્ચર લઈને જે સિસ્ટમ આવે છે ત્યારે વિન્ડ ગસ્ટ પાછી છેડી મૂકે છે. હમણાં વિન્ડ ગસ્ટ વરસાદ થવાનો હતો, જે ઘણા ઠેકાણે વરસાદ થઈ શક્યો હોત, પણ તારીખ 10મીથી આ વિન્ડ ગસ્ટના કારણે આ સિસ્ટમ લગભગ રિટર્ન થઈ, એટલે યુટર્ન થયું છે. એટલે આવી સ્થિતિના કારણે જ્યારથી આ ચોમાસું આવ્યું છે ત્યારથી જ વિન્ડ પેટર્ન જબરી છે અને સોમાલિયાના પવનનો જબરદસ્ત મારો છે. એટલે મુખ્ય કારણ તો વાયુ ફૂંકાય છે પવન, એના કારણે વરસાદ થતો નથી. પરંતુ જે ટ્રોપિકલ સ્ટોર્મ બન્યા હતા એનો જે અવશેષો છે, એક પછી એક અવશેષો આવશે અને તારીખ 12મીથી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. તારીખ 10 થી 14માં અરબ સાગરમાં પણ વાદળો જણા છે. એટલે આ 12 તે 14મી તો જબરજસ્ત પેટર્ન બનશે. અને આ વરસાદની પેટર્ન જે છે એ ઓરિસ્સા, આંધ્રના માર્ગે થઈને મહારાષ્ટ્રમાં થઈને દક્ષિણ
જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે, પણ એ પહેલા તો મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઠીક છે. અને મુંબઈ તરબોળ બની જશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ 17, 18, 19 અને 20માં. અને પણ ગુજરાત માટે અંબાલાલ કાકા કેવું વાતાવરણ રહેશે એ આપણે જાણીશું. હા, આપની પાસે આવીશું કે ગુજરાતમાં વરસાદ વરસશે કે કેમ, કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે એ પહોંચતા એ લો પ્રેશર બનશે 15મી તારીખની આસપાસ, પરંતુ પછી એ આગળ જશે કે ગુજરાત તરફ એ અસર લાવશે, એ સૌથી મોટો સવાલ છે, જોવાનું રહેશે. આવીશું આપની પાસે આ સવાલનો જવાબ મેળવવા માટે. ડોક્ટર કેજી મહેતા પાસે જઈએ. સર, ઓગસ્ટ માસમાં જૂન જુલાઈમાં ખૂબ સારો વરસાદ વરસ્યો, ખેડૂતોએ હોશે હોશે વાવેતર કર્યું અને એક આશા બંધાઈ કે આ વખતે ખૂબ સારો વરસાદ વરસશે તો એવા પરિણામ પણ મળશે, એવા ફળ પણ મળશે, પરંતુ ઓગસ્ટ માસે ખેડૂતોને નિરાશ કર્યા છે. હવે જ્યારે આ સપ્ટેમ્બર માસ લગભગ 8-10 દિવસ તો વીતી ગયા છે, 20 દિવસ બાકી છે, આપને શું લાગે છે કે આના કારણે ખેડૂતોએ શું હવે કરવું જોઈએ, કેટલી અસર પડી રહી છે? આમ તો જોઈએ તો આપણી આખી જે ખેતીની પદ્ધતિ છે અને પાકની જે સિસ્ટમ છે એ વરસાદ આધારિત આપણે પહેલેથી હજારો વર્ષથી એના અનુભવના આધારે આપણે એ પ્રમાણે ખેડૂતો જતા હોય છે અને ખેડૂતો એ પ્રમાણે પોતાનું આયોજન પણ કરતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષથી આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણી જે સિઝન હતી એ બધી ડિસ્ટર્બ થઈ. ખાસ કરીને એમાં 3 બાબતો મુખ્ય છે. એક તો ટેમ્પરેચર જે છે એ વધારે ઘટાડે જે થાય છે, શિયાળામાં અતિશય ઠંડી આવે, પછી ચોમાસામાં ટેમ્પરેચર વધી જાય, અને બીજું કે જે વરસાદ છે એ વરસાદની અનિયમિતતા જે છે એ આપણને જોવા મળે છે. એટલે આ જે પાકો બધા છે આપણા, એ ખેડૂતો એ રીતે પહેલેથી આપણા પસંદ થયેલા પાકો છે કે જે ઋતુને અનુકૂળ હોય. હવે આ ઋતુઓ બદલાતી જાય છે એટલે પાકો એકદમ ચેન્જ કરવા અથવા તો બદલવા એ ખેડૂતો માટે થોડીક અઘરી બાબત છે. પણ આપણે એનું આયોજન તો ચોક્કસ વિચારવું જ પડે, કારણ કે આ જે ગ્લોબલ વોર્મિંગ છે અથવા તો જે જળવાયુ પરિવર્તન આપણે જેને કહીએ એ એકદમ નથી આવ્યું. આપણે પહેલાં વાતો કરતા હતા, પણ આ વર્ષે આપણે જુઓ, તમે વાત કરી કે જે જુલાઈ પછી ઓગસ્ટ, એમાં આમ જો ડિસ્ટ્રીબ્યુશન આપણે કરીએ અમારી દ્રષ્ટિએ તો જે વરસાદ છે એનો 30% એ વાવણીનો વરસાદ કહેવાય. પછી પાક ઉગી જાય પછી એ પાકના વિકાસ માટેનો જે જરૂરિયાત છે એ 50% જેટલી જરૂરિયાત રહે, એટલે 50 ને 30 80% રહ્યું. અને પછી એનું જે બિયારણ છે એ પાકવા માટે 20%ની જરૂર રહે. પણ આ જે સિસ્ટમ છે એમાં આપણે અત્યારે જોઈએ તો જુલાઈમાં વધારેમાં વધારે વરસાદ આવ્યો. વરસાદ એવો આવ્યો કે લોકોએ વાવણી કરી હતી તો એમાં કેટલાકના બિયારણો ડૂબમાં ગયા, જે ઉગેલો પાક હતો એ પણ ડૂબમાં ગયો, અને એના કારણે વધારે પડતા પાણી ભરાવાના કારણે નુકસાન થયું. જે પાક બચ્યો પછી જે વિકાસ માટે એને જમીનમાં ભેજ જોઈએ એ ભેજ હવે અત્યારે જો જોવા જઈએ તો પૂરતો નથી. છેલ્લા લગભગ 7 તારીખ પછી થોડો વરસાદ શરૂ થયો છે એટલે ઠીક છે, પણ એના કારણે પણ મારી દ્રષ્ટિએ તો 10 થી 12% નુકસાન તો થઈ ગયું. એટલે એ હવે ઉત્પાદનમાં એની અસર થશે. એટલે ખેડૂતોને આ જે આખી સિસ્ટમ છે ને એ સિસ્ટમ એક સમજી અને પોતે થોડુંક આયોજન કરે ને એમાં સરકારનો સપોર્ટ બહુ જરૂર રહે. બિલકુલ એ રીતે જરૂર રહે કે જ્યારે વરસાદ ખેંચાય તો પિયતની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે તાત્કાલિક ખેડૂતોને મળી રહે. વધારે પડતો વરસાદ થાય, પૂર હોય તો ત્યાં આગળ પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ અને સંચય પણ થવું જોઈએ. હા, એટલે આ 2 બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે. એટલે વરસાદ છે એ વરસાદના પાણીનો સંચય થાય, એનો બરાબર ઉપયોગ થાય, અને જ્યારે એની શોર્ટેજ થાય અથવા તો વધારે પડતું થાય તો એનું આયોજન થાય. બિલકુલ, બહુ સાચી વાત કરી આપે. એટલે બંને પક્ષે જોવાનું રહેશે, જેના કારણે લીલો દુષ્કાળની પરિસ્થિતિ આવે તો એનો પણ ઉકેલ લાવી શકાય અને સૂકો દુષ્કાળ બને કદાચ, કારણ કે કુદરત પર નિર્ભર છે આજે પણ આપણી ખેતી, તે બંને પક્ષમાં એ બંને સિચ્યુએશનમાં સ્થિતિમાં કંઈક ઉપાય રહી શકે. ફરી આપણે અંબાલાલ પટેલ પાસે જઈએ. અંબાલાલજી, આપે જે રીતે કહ્યું કે 12 તારીખની આસપાસ ફરી સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં અને 14-15ની આસપાસ એ લો પ્રેશરમાં ફેરવાશે અને પછી વરસાદ અન્ય વિસ્તારોમાં લાવી શકે એમ છે, પરંતુ જે રીતે અત્યારે સિચ્યુએશન જો એ પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આવે અથવા ગુજરાતને અસર કરે, ન પણ કરી શકે, અને જો કદાચ આવે છે તો એ જે પૂર્વી, મધ્ય અને દક્ષિણ ગુજરાત છે એમાં વરસાદ લાવશે. આપને લાગે છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ હવે આવશે એવી કોઈ આશા રાખે ખેડૂત?
આશા રાખવી એ નિરાશ થવા જેવું તો ન કહી શકાય, પરંતુ વિન્ડ ગસ્ટ જબરી છે, જ્યારે ગુજરાતી ભાષામાં વાયુ ફૂંકાય એમ કહેવામાં આવે છે. એટલે આ વિન્ડ ગસ્ટ જે છે એ વિન્ડ ગસ્ટ આ સિસ્ટમને પાછી ઠેલે છે, પરંતુ આ સિસ્ટમ કંઈક મજબૂત છે. એટલે લગભગ એ ઇન્ટેન્સિફાઈડ થઈને દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે, પરંતુ 19-20 તારીખમાં આ સિસ્ટમ જરા વરસાદ સારો લાવશે. દક્ષિણ જે સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદ ઓછો છે ત્યાં પણ પડવાની શક્યતા રહે છે. એટલે આ સિસ્ટમમાં અરબ સાગરમાં વાદળોનો જથ્થો છે અને બંગાળ ઉપસાગરમાં પણ એ સિસ્ટમ બની છે. એટલે આ બે સિસ્ટમના કારણે ક્વચિત એવું બની શકે જે વિન્ડ પેટર્ન છે, પવનનો મારો, એ પવનનો મારો ઓછો થાય તો આ સિસ્ટમ કંઈક કશે આગળ વધી શકે. તો લગભગ એ પંચમહાલના ભાગમાં તો વરસાદ ભારે કરશે, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો વરસાદ કરશે, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવશે. પરંતુ હજુ તો કેટલાક ભાગો એવા છે જ્યાં વરસાદ પૂરો ન પણ આવે. લગભગ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ છે, કેટલાકમાં નથી. પાટણના બધા ભાગોમાં વરસાદ છે, બીજા અન્ય નથી. સાબરકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેમાં અરવલ્લી, બાયડ, મેઘરજ આ ભાગોમાં, અને ફરી પુનઃ પર પંચમહાલ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ આશા એ છે કે મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેથી નર્મદા જે સરદાર સરોવરમાં નર્મદા ડેમ છે એમાં પાણીની આવક સારી આવવાની શક્યતા છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સારી આવવાની શક્યતા છે. મારું એવું માનવું છે કે પવનનો મારો પવનનું ભેજ છે ઓછું થશે અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ આવી શકશે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકશે, કેટલાકમાં ઝાપટા સ્વરૂપે વરસાદ આવી શકે. પણ આ સિસ્ટમ તો જરા થોડી મજબૂત છે અને પવનની ગતિવિધિ ઘટે તો વરસાદ સારો આવી શકે. એટલે કંઈક મજબૂત સિસ્ટમના કારણે ગણી શકાય. બિલકુલ. હા, એટલે પવન પર નિર્ભર રહેશે કે વરસાદ લાવશે કે કેમ. હા, બિલકુલ. સર, ફરી પાછા આપની પાસે આવે કેજી મહેતા. ખેડૂતોએ આપે જે રીતે કહ્યું, પરંતુ હવે આપને લાગે છે કે અત્યારે સપ્ટેમ્બર માસના 10 દિવસ જતા રહ્યા છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લગભગ ઓગસ્ટમાં બિલકુલ વરસાદ નથી વરસ્યો, સપ્ટેમ્બર માસમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ એકદમ કોરું ધાકોર રહ્યું છે. તો હવે ખેડૂતોએ આપે કહ્યું કે સરકારે પણ થોડું ધ્યાન આપવું પડશે, પણ હવે જો 15 દિવસ પછી વરસાદ આવે પણ છે તો આપને લાગે છે કે ખેડૂતો માટે કોઈ કામનો છે? અત્યારે આ જે વાત થઈ એ પ્રમાણે જો સિસ્ટમ આપણને અનુકૂળ આવે અથવા તો એ સિસ્ટમની અસર આપણે ઉપર ગુજરાતમાં દેખાય, ખાસ કરીને આપણે જે વાત કરીએ એમ ઉત્તર ગુજરાત ને કચ્છમાં ને એમાં જો ત્યાં સુધી ભેજ બરાબર જળવાય તો એ સિસ્ટમના કારણે આપણને વરસાદ મળી શકે એમ છે. પણ આપણા ત્યાં શું છે, તકલીફ એ છે કે આ ગ્લોબલ વોર્મિંગના કારણે તમે જુઓ કે જુલાઈ મહિનો છે પછી ઓગસ્ટ આવે તો જુલાઈ મહિનામાં પછી ઓગસ્ટમાં ટેમ્પરેચર ઘટવું જોઈએ અને પછી જ્યારે આપણે શ્રાવણ માસ કહીએ શ્રાવણમાં ટેમ્પરેચર ઘટે અને પછી પાછું ભાદરવામાં વધે એટલા માટે કે પાક તૈયાર થયો અને પાકવા માટે ટેમ્પરેચર જોઈએ. પણ અત્યારે આપ જુઓ તો જે ઉનાળાનું ટેમ્પરેચર એનું એ જ ચાલુ રહ્યું છે. વચ્ચે જે ટેમ્પરેચર નીચું જવું જોઈએ એ નથી જતું અને એના કારણે શું થાય છે કે વાદળો જે છે એ વાદળો જે નીચે રહેવા જોઈએ એના બદલે ઊંચે જાય અને એના કારણે પછી પવનના કારણે એ જે વરસાદ છે એ આપણે ધાર્યો હોય એ વિસ્તારમાં ન હોય બીજી જગ્યાએ પડે. એટલે આ એક પ્રશ્ન આપણને જોવા મળે છે. બીજો થોડુંક અલ્નીનોનો પણ આ વખતે પ્રશ્ન છે કે એના કારણે પણ ગરમી વધી ગઈ છે. એટલે આપે જે વાત કરી કે હવે એની અસર શું થશે તો પાકમાં મારી દ્રષ્ટિએ થોડું નુકસાન મેં કહ્યું એમ 10-12% તો થયું જ છે. હવે જો વરસાદ ન આવે તો એ નુકસાન વધવાનું છે અને જો આવે તો એ કવર કરી લેશે એવું લાગે છે. આવે તો ફાયદો થાય કારણ કે એમાં શું છે કે થોડીક જે પાક છે એ પાકને જીવતદાન મળે
તો મને લાગે છે કે 60% 70% ઉત્પાદન આપણે પહોંચી શકીએ, પણ 20% તો જો વરસાદ નહીં આવે તો આપણને નુકસાન થવાનું છે. હા, અને બીજો એક જળ સંગ્રહનો સવાલ કે જળાશયોમાં રાજકોટના જળાશયોમાં 1 મહિનો ચાલે એટલો જ પાણીનો જથ્થો છે, બાકી બધે 70% જળ સંગ્રહ અત્યાર સુધીમાં છે, પરંતુ મધ્ય ગુજરાતના જળાશયોમાં 44% જળ સંગ્રહ જ રહ્યો છે. ચોમાસામાં એ આશા હોય કે પાણી સારું રહે એટલે એ જે જળ સંગ્રહ થાય એ શિયાળા ઉનાળામાં આપણે વાપરી શકીએ, પણ જો અત્યારે જ આવી પરિસ્થિતિ રહેશે તો પછી આપને એવું લાગે છે કે શિયાળો અને ઉનાળો અઘરો થઈ રહેશે? આમ જો જોવા જઈએ ને તો ખેતીમાં બે મુખ્ય જે સવાલો છે એમાં એક ભાવનો સવાલ છે અને બીજો પાણીનો સવાલ છે. પાણીનો જે સવાલ છે ને એ મારી દ્રષ્ટિએ લાંબા ગાળાની સરકારે એક વિચારવાની બહુ જરૂર છે કે જેમાં નદીઓને લિંક કરવાની વાત છે એથી માંડી અને પછી જે પાણી છે એ ક્યારે મળે, કેવી રીતે મળે એની વ્યવસ્થા પોતાના સ્થાનિક લેવલે થાય એ જરૂરી છે. અત્યારે શું થાય છે, ખેડૂતને જરૂર હોય, હવે એ જે પોકેટમાં વરસાદ ના હોય એની ડિમાન્ડ હોય, જ્યાં વરસાદ થયો હોય એની ડિમાન્ડ ના હોય. હવે એ બેનો એવી વિસ્તાર હોય કે જ્યાં એક જગ્યાએથી પાણી લઈ જવાનું હોય ને બીજી જગ્યાએ પાણી પહોંચાડવાનું હોય, તો એનું જે આયોજન થાય એમાં પછી દૂર થયું હોય કે નજીક હોય એના બધા પ્રશ્નો બહુ આવે છે અને એટલા માટે સમયસર આપણે પાણી આપી શકતા નથી. એટલે આ એક જે પહેલાં આપણા તમે જુઓ કે આપણે ત્યાં એવી સિસ્ટમ હતી કે દરેક ગામમાં પોતપોતાના તળાવો હતા અને એ તળાવોના કારણે પોતાની પિયતની વ્યવસ્થા સ્થાનિક લેવલે કરતા હતા. હવે અત્યારે કેટલીક આપણે વાતો કરીએ છીએ, પણ જે આપણે વાત કરીએ એમ કે જે ડેમ છે એ ડેમમાં પણ ડિસિલ્ટિંગ જે થવું જોઈએ, આજે જુઓ તો મારી દ્રષ્ટિએ જે બધા ડેમ છે ને એ 60-65% એફિશિયન્સી એમાં સ્ટોરેજ થાય છે, કારણ કે સિલ્ટિંગ થયા પછી એનું ડિસિલ્ટિંગ જે થવું જોઈએ નથી થતું. પહેલા ગામડાઓમાંના તળાવો હતા એમાં ડિસિલ્ટિંગ ગામડાઓવાળા કરતા હતા એટલે પાણીનો સંગ્રહ વધારે સારો થતો. બીજું શું છે કે પાણીનો સંગ્રહ જે થવો જોઈએ જમીનમાં એનો આપણી જે સિસ્ટમ જૂની હતી કે ડ્રેન જે સિસ્ટમ હતી, નેળિયા જેને આપણે કહેતા, એ નળિયામાં પાણી જે ખેતરનું હતું એ ખેતરનું પાણી એમાં જતું રહેતું એટલે ખેતર ચોખ્ખા થતા અને એની અંદર પાણી જે જાય એ પાછું અંદર રિચાર્જિંગ થતું હતું જમીનમાં, એટલે કુવાઓ બધા સાજા રહેતા. એટલે એના બદલે આપણે શું થયું, અત્યારે થોડીક સિસ્ટમ એવી થઈ કે જે રસ્તા છે નેળિયા હતા એના બદલે આપણે રસ્તા ઊંચા કરી નાખ્યા. હવે એ જે રસ્તા ઊંચા થયા એ કોઈ 10 ફૂટ 12 ફૂટ એટલા બધા ઊંચા થયા. તમે જુઓ તો આપણે અમદાવાદથી વડોદરા એની વચ્ચેના જે હાઈવે છે એના કારણે બાકી આપણા મધ્ય ગુજરાતમાં આટલો બધો પૂરની બાબતો કે પાણી ભરાવાના પ્રશ્નો નહોતા, કારણ કે પાણી બધું વ્યવસ્થિત રીતે કચ્છના પેલા ખંભાતના અખાતમાં જતું હતું, એ બધું બંધ થયું. એટલે આ સિસ્ટમ છે ને બધી આપણે બહુ વિચારવાની જરૂર છે. એટલે બધું કુદરતી નથી હોતું, બધી જ સમસ્યાઓ કુદરતને કારણે નથી હોતી, આપણે માનવ સર્જિત પણ હોય છે. હા, એટલે એ આપણે વિચારી અને થોડુંક ડ્રેન સિસ્ટમ છે, પછી પાણીનો સંગ્રહ છે, પછી આપણે દાખલા તરીકે પાણીના સંગ્રહની વાત આવે તો પછી ભૂગર્ભના જે જળ છે ને એ આપણે જે ડ્રેન કરીએ છીએ એમાં તમારે જુઓ તો મોટાભાગનું પાણી આપણે વાપરી નાખીએ છીએ. ખરેખર તો અમારી દ્રષ્ટિએ એવું છે કે પિયત માટે જે સપાટીનું જળ હોય એનો સંગ્રહ કરીને એ જ વાપરવું જોઈએ. ભૂગર્ભનું જળ જેટલું બને એટલું ઓછું વપરાવવું જોઈએ, પણ એના બદલે આજે આપણી સિસ્ટમ એવી છે ઉલટી થઈ ગઈ, કે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. ઉલટી થઈ ગઈ છે, બિલકુલ. અને અંબાલાલ પટેલે જેવી રીતે કહ્યું કે નવરાત્રીમાં આ વખતે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે, એવું શા માટે છે? આ વખતે શા માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અછત દેખાઈ રહી છે? અસમાન વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસે છે તો પૂર લાવે છે અને ક્યાંક નથી વરસતો, એ કોરો ધાકોર વિસ્તાર રહે છે. ચર્ચામાં આગળ વધી અંબાલાલ પટેલ પાસે ફરી જઈએ. અંબાલાલજી, આપે જે કહ્યું કે આ વખતે નવરાત્રીમાં ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રી છે અને આ વખતે નવરાત્રીના રંગમાં પણ વરસાદ ભંગ પાડી શકે છે, આવું શા માટે? એની પાછળના શું કારણો છે? ખરેખર એ પાક્કું છે કે અનુમાન છે? ના, નવરાત્રીમાં રંગમાં ભંગ પાડી શકે એવું ન કહી શકાય. અચ્છા. વાદળવાયુ આવશે, કારણ કે આ ગરમી જે છે એ 13મી સપ્ટેમ્બર છે તો ગરમી વધશે, 21મી સપ્ટેમ્બર તો અકળાવનારી ગરમી છે અને 26મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે. આ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઉભા થશે. 17મી સપ્ટેમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. 10મી ઓક્ટોબર પણ ભારે પવન ફૂંકાશે. એટલે
અને 17મી ઓક્ટોબર પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. આ પવનની ગતિવિધિના કારણે ભેજના કારણે વાદળવાયુ આવી શકે. વરસાદ થયો ક્વચિત વરસાદ થઈ શકે. વરસાદ અચ્છા. થાય એવું અત્યારે કહી ન શકાય. બિલકુલ. કારણ કે ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ પણ જાય. એટલે આ જે છે એ વાદળવાયુ અને દરિયા કિનારે પવનનો જોર રહેવાની શક્યતા છે. કારણ કે આ જે ગાળો છે ઓક્ટોબરનો એ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતનો ગાળો છે અને ચક્રવાતનું સર્જન થશે. પણ આ ચક્રવાતોના કારણે અરબ સાગરમાં પણ જે પવનો ફૂંકાશે જેના ભેજના કારણે આ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. જે કૃષ્ણા. જી બિલકુલ. એટલે આ શક્યતા છે, એવું નથી કે થવાનું જ છે. એટલે કોઈ નિરાશ થવાની જરૂર નથી ખેલૈયાઓ કે જેઓ નવરાત્રિને લઈને અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. ફરી સર આપણી પાસે આવીએ. ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આ શબ્દો જે આપણે ઉપયોગ કર્યા, શરૂઆતમાં ચોમાસાની શરૂઆતમાં જે આગાહી કરવામાં આવી હતી એમાં એવું કહેવાયું હતું કે અલ નીનોની અસર આ વખતે પડશે. પણ આપણે એવું લાગે છે કે આ ટેમ્પરરી ફેનોમેનન છે કે પછી આ ખરેખર લાંબા ગાળાની ચિંતાની વાત છે? ના, આમાં શું છે કે આ ગ્લોબલ વોર્મિંગ જે છે ને એ આખી સિસ્ટમ એવી છે કે પહેલાં આપણે વાત કરતા હતા કે આવું થશે, પણ હવે આપણે અનુભવમાં આવી ગયું. અને આમ તો એક જગ્યાએ એવો શબ્દ પણ વાપર્યો કે આ ગ્લોબલ વોર્મિંગના બદલે ગ્લોબલ બોઇલિંગ એવો શબ્દ વાપર્યો. એટલે એ જે પરિસ્થિતિ છે ને આમાં શું છે, હું આપણે એક સિદ્ધાંત કહું કે જેટલું ટેમ્પરેચર વધે એટલું, જેમ આપણે શ્વાસોશ્વાસ છે એમ પાકને પણ શ્વાસોશ્વાસ, છોડને પણ શ્વાસોશ્વાસ હોય. જેટલું ટેમ્પરેચર વધે એટલે એના શ્વાસોશ્વાસ વધે. એટલે એની જે એનર્જી છે કે જે એનર્જીમાંથી ફ્લાવરિંગમાં આવે એટલે ફૂલમાં આવે અને ફૂલની સંખ્યા વધે, ફૂલની સંખ્યામાંથી પછી એનું ઉત્પાદન, જેટલી સંખ્યા વધારે એટલા દાણા વધારે એટલે ઉત્પાદન વધારે. પણ એ જે એની સિસ્ટમ, એની જે આખી જરૂરિયાત છે એની ખાસ કરીને એનર્જીની, એ એનર્જી શ્વાસોશ્વાસના કારણે વપરાઈ જાય. એટલે શું થાય કે એની જે અત્યારે દાખલા તરીકે આ જોઈએ તો અત્યારે એના વિકાસનો તબક્કો છે કોઈ પણ પાકના, એ વિકાસના તબક્કામાં એને ભેજ જોઈએ, ટેમ્પરેચર માફકસર જોઈએ, 28 થી 30 ડિગ્રીનું ટેમ્પરેચર જોઈએ. હવે એ બંનેમાં અત્યારે ફેર છે. ટેમ્પરેચર જોઈએ તો 39-40 ડિગ્રી સુધી ચાલે. ભેજ આપણી પાસે, એ ભેજ પણ એને મળતો નથી. એટલે એને શું થાય કે એની જે આખી એનર્જી છે, સંગ્રહ થયેલી એનર્જી, એ વપરાઈ જાય. એટલે પાક છે એ નબળો પાક થાય પછી. એટલે આ આખી જે મેં તમને વાત કરી કે આ ટેમ્પરેચર અને બીજું કે જે આખું પાણી આપણને મળે છે મોટે ભાગે, આજે પણ તમે જુઓ તો લગભગ આપણા 52% એ વરસાદ આધારિત ખેતી છે. અને એ વરસાદ આધારિત ખેતીમાં જે ચોમાસામાં વરસાદ આવે એનો ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે કેટલા પ્રમાણમાં કેટલા દિવસોમાં કેટલો વરસાદ પડે છે એના ઉપર બહુ આધાર રાખે. એક દાખલો તમને આપું કે 1956માં મને ખબર છે કે ફક્ત હું અમરેલી હતો ત્યારે લગભગ 16 જ ઇંચ વરસાદ પડ્યો હતો. પણ 10 દિવસ થાય અને 1.5-2 ઇંચ વરસાદ પડે, 10 દિવસ થાય અને 1.5-2 ઇંચ વરસાદ પડે. એટલે ડિસ્ટ્રીબ્યુશન એટલું સરસ હતું. તો એ 10 વર્ષની અંદર સૌથી વધારે ઉત્પાદન મગફળીનું એ વખતે ત્યાં આવેલું. એટલે આપણા ત્યાં વરસાદનું પ્રમાણ જે છે એ વધી જાય, પણ એનું જે ડિસ્ટ્રીબ્યુશન કહીએ અસમાન રહે. હા, એ અસમાન રહે, એની અસર આપણા પાક ઉપર થતી હોય છે. બિલકુલ સાચી વાત છે. એટલે એવું નથી કે એક વરસાદ પડ્યો કચ્છમાં જેમ જોયું કે 126% વરસાદ વરસી ગયો, પણ એ બિપોરજોયના કારણે હતો. એક સમય ઢળી પડ્યો પણ પછી આખું કચ્છ કોરું ધાકોર રહ્યું. એવું ન થવું જોઈએ. અંબાલાલ પટેલ પાસે આપણે જઈએ. સર, છેલ્લો સવાલ આપને, ખૂબ ઓછો સમય આપણી પાસે બચ્યો છે. આ જે સાર્વત્રિક વરસાદનો અભાવ જોવા મળ્યો ગુજરાતમાં, કે વરસ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં વરસ્યો, એના પહેલા કચ્છમાં ખૂબ વરસ્યો અને હવે ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતનો વારો દેખાઈ રહ્યો છે. આ અસમાન અથવા તો સાર્વત્રિક વરસાદનો અભાવ કેમ દેખાયો? સાર્વત્રિક વરસાદનો અભાવ સમુદ્રના ઉલટા પ્રવાહો. સમુદ્રના ઉલટા પ્રવાહોનો પણ અભ્યાસ કરવાની જરૂર છે. કારણ કે અલ નીનો જે એની ઇફેક્ટ ઓગસ્ટમાં થઈ, એટલે ટ્રેડ પવનો જે છે એ ટ્રેડ પવનો ભૂમધ્ય મહાસાગર ઓળંગીને એ ઉપર આવ્યા હોત તો એ બંગાળ ઉપસાગર ને અરબ સાગરમાં કંઈક સહાયકારી બન્યા હોત. એટલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બંનેમાં જે સિસ્ટમ બનવી જોઈએ જે જૂન મહિનાથી,
બંને સિસ્ટમ સાથે ચાલવી જોઈએ અને 1000 કિલોમીટરના ડાયામીટર સાથે જે મધ્ય ભાગમાંથી 1000 કિલોમીટરના જે આખા વ્યાસ સાથે દેશના મધ્ય ભાગમાં ચાલવી જોઈએ. એની 400 કિલોમીટર જેવી ત્રિજ્યા હોવી જોઈએ, 500 કિલોમીટર ધીરે ધીરે ચાલવી જોઈએ. આ સિસ્ટમ તો રહી જ નથી. ઓકે, કારણ કે આ સિસ્ટમનો જે મુખ્ય વસ્તુ હતું એ વિપર્યય વાવાઝોડા પછી આપણે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું આવ્યું હતું અને આવા ચોમાસાનો તો કોઈ અભ્યાસ કર્યો જ નથી. હા, અને એટલે આ જે કારણો જે છે એ કારણોનો તો ખાસ સમુદ્રના ઉલટા પ્રવાહ એની પાછળનું કારણ, હા, અને એની પાછળના પણ કેટલાક કારણો છે. બિલકુલ. હા, આપણી પાસે સમય નથી, માફ કરશો. આપ બંને અમારી સાથે જોડા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત ચોમાસાની શરૂઆતમાં ચાતક નજરે રાહ જોતો હોય છે. અત્યારે એવું છે કે ચોમાસાનો વચ્ચેનો સમય છે અને તેમ છતાં ખેડૂતોની સ્થિતિ એ જ છે. જો કે આપણે બધાએ જાગવું પડશે, કારણ કે અત્યારે જે આપણે છૂટી છવાઈ આ સ્થિતિનો ક્યારેક આ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, જો હજુ નહીં જાગીએ તો પછી આ સામાન્ય બની જશે. નમસ્કાર.